લીંબુ પાણી પીવાના અદ્ભુત ફાયદા. મિત્રો, આજે આપણે લીંબુ પાણી વિશે, એના અદ્ભુત ગુણો વિશે માહિતી મેળવીશું. ઉનાળામાં લીંબુ પાણીનું સેવન શરીર માટે ઘણું ફાયદાકારક છે. તે શરીરને ડિહાઇડ્રેટ થવાથી બચાવવામાં મદદ કરે છે. આ સાથે શરીરમાં ઊર્જા પણ જાળવી રાખે છે. આમ તો બારેમાસ લીંબુનું સેવન ફાયદો આપી શકે છે. લીંબુ પાણીનો ઉપયોગ પ્રતિરક્ષા વધારવા માટે પણ કરી શકાય છે, જે શરીરને સ્વસ્થ રાખે છે. લીંબુને પાણીમાં ક્વિચ કરવાથી શરીરને વિટામિન સી, પોટેશિયમ અને ફાઇબર મળે છે. લીંબુમાં મળતા તત્વો વિશે વાત કરવામાં આવે તો તેમાં વિટામિન એ, બી અને સી ભરપૂર માત્રામાં હોય છે. જો વિટામિન એ 1 ભાગ છે તો વિટામિન બી 2 ભાગ છે અને વિટામિન સી 3 ભાગ છે. તેમાં પોટેશિયમ, આયર્ન, સોડિયમ, મેગ્નેશિયમ, કોપર, ફોસ્ફરસ અને ક્લોરિન તત્વો પૂરતા પ્રમાણમાં હોય છે. આ બધા તત્વો સ્પષ્ટ રીતે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. લીંબુ ખાટા હોવાને કારણે તેનો ઉપયોગ ભોજનમાં થાય છે, પરંતુ તે માત્ર વાનગીઓનો સ્વાદ નથી વધારતો, પણ તે વિટામિન સીથી ભરપૂર હોય છે. ઉનાળાની બપોરે શરીરને ઠંડુ રાખવા માટે સવારની ચામાં લીંબુ લઈ શકાય અથવા લીંબુ પાણી પી શકાય. લીંબુ મનુષ્યની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઘણી મદદ કરે છે. ઉનાળામાં લીંબુ પાણી પીવાથી વ્યક્તિ સ્વસ્થ રહી શકે છે. તો ચાલો જાણીએ લીંબુ પાણી પીવાના ખાસ ફાયદાઓ. સાથે જાણીશું તેને ક્યારે અને કેટલા પ્રમાણમાં પીવું જોઈએ અને તેનું સેવન કોણે ન કરવું જોઈએ. તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વિડીયોને લાઈક જરૂરથી કરજો. સૌ પ્રથમ લીંબુ પાણીના ફાયદા વિશે જાણીએ, ત્યારબાદ તેના ગેરફાયદાઓ વિશે પણ જાણીશું. ઘણા લોકોને ઉનાળામાં વારંવાર સાદું પાણી પીવું ગમતું નથી. આવી સ્થિતિમાં તે લોકો આદું અને લીંબુ પાણી પી શકે છે. તે તમારા શરીરને હાઇડ્રેટેડ અને ડિટોક્સિફાઈડ કરવામાં પણ મદદ કરી શકે છે. રોગ પ્રતિકારક શક્તિ આપણને રોગોથી બચાવવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં આદું અને લીંબુ પાણી પીવું એ આપણી રોગ પ્રતિકારક શક્તિ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. રોગ પ્રતિકારક શક્તિ આપણને રોગોથી બચાવવામાં મદદ કરે છે. આ બંનેમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે, જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. શું તમે વજન ઘટાડવાનો પણ પ્રયાસ કરી રહ્યા છો? તો આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં પણ લીંબુ પાણી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. વજન ઘટાડવા માટે તમારી દિનચર્યાની શરૂઆત ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે, કારણ કે સવારનો સમય આ કામ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. લીંબુમાં આવશ્યક એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીબાયોટિક ગુણધર્મો હોય છે. લીંબુ પાણીથી સ્નાન ત્વચાને ચમકદાર બનાવે છે અને શરીરને રોગ અને દુર્ગંધથી દૂર રાખે છે. લીંબુ શરીરમાંથી મૃત કોષોને દૂર કરવામાં પણ મદદ કરે છે. આ માટે લીંબુના કટકા અથવા રસને ત્વચા પર સ્ક્રબ કરવામાં આવે છે. લીંબુના ઉત્પાદનો સંબંધથી ભરપૂર ત્વચાને પણ મટાડે છે. કેટલાક લોકો સવારે ઉઠ્યા બાદ લીંબુ પાણી પીવે છે, પરંતુ ઉનાળામાં તમે લીંબુ પાણીમાં આદું મિક્સ કરીને પણ સેવન કરી શકો છો. આનાથી આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થઈ શકે છે. આ તમારા શરીરને ડિટોક્સિફાઈ કરવામાં અને તેને હાઇડ્રેટ કરવામાં મદદ કરી શકે છે. જમ્યા પહેલાં લીંબુ પાણી પીવાથી આંતરડામાં હાજર સ્વસ્થ બેક્ટેરિયા વધે છે, જેનાથી ખોરાક પચવામાં સરળતા રહે છે. આ સાથે લીંબુ પાણી પાચક પ્રોત્સાહન આપે છે, જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે. એક અભ્યાસ અનુસાર લીંબુમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ અને એસિડ ખોરાકને સારી રીતે તોડી નાખે છે. તેથી આપણા પેટમાં પણ પૂરતા પ્રમાણમાં એસિડ હોય છે. લીંબુમાં રહેલું એસિડ ખાસ કરીને પેટના એસિડના સ્તરને ભરવામાં મદદરૂપ થઈ શકે છે, કારણ કે ઉંમર સાથે પેટમાં એસિડનું પ્રમાણ ઘટતું જાય છે. જ્યારે પાચનતંત્ર સ્વસ્થ રહે છે, ત્યારે ખોરાકમાં રહેલા પોષક તત્વો શરીરમાં સંપૂર્ણ રીતે શોષાઈ જાય છે. દિવસની શરૂઆતમાં લીંબુ પાણીનું સેવન કરવાથી કિડની સ્ટોન બનવાના જોખમને ઓછું કરવામાં મદદ મળી શકે છે. મૂત્રપિંડની પથરીનું મુખ્ય લક્ષણ પેશાબ કરતી વખતે દુખાવો છે. લીંબુના પાણીમાં રહેલું સાઇટ્રિક એસિડ આ કેલ્સિફાઈડને થાપણ બહાર કાઢવામાં મદદ કરે છે અને લીંબુમાંથી એસિડ પથરીને એકસાથે ગંઠાઈ જવાથી અટકાવી શકે છે. વિટામિન સી તે એક મહત્ત્વપૂર્ણ એન્ટીઓક્સિડન્ટ છે, જે ત્વચાના સ્વાસ્થ્ય અને રોગ પ્રતિકારક શક્તિને સુધારવામાં ભરપૂર મદદ કરે છે.
તમારા ડીએનએ પણ મુક્ત રેડિકલને કારણે થતા નુકસાનથી રક્ષણ આપે છે, જે વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરવામાં મદદ કરી શકે છે. તમને હૃદયના વિવિધ રોગો અને કેન્સરથી પણ બચાવી શકે છે. હવે જાણીએ લીંબુ પાણી પીવાના ગેરફાયદા. આ સાથે જ જાણીએ તેને ક્યારે અને કેટલા પ્રમાણમાં પીવું જોઈએ. જે લોકોને એસિડિટીની સમસ્યા હોય છે તેઓએ લીંબુ પાણી ન પીવું જોઈએ. જો તમે ખાલી પેટે લીંબુ પાણી પીવો છો તો એસિડિટીની સમસ્યા હોય તો તે વધી શકે છે, અથવા તો લોકોએ ખાલી પેટે લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ. લીંબુમાં વધુ પ્રમાણમાં સાઇટ્રિક એસિડ હોય છે, જે એસિડિટીને વધારે છે. લીંબુ પાણી ખાસ કરીને ખાલી પેટે પીવાથી એસિડિટીના દર્દીઓને નુકસાન થઈ શકે છે. જે લોકો દાંતની સંવેદનશીલતા ધરાવે છે અને રોજ લીંબુ પાણી પીતા હોય તેમને દાંતની સમસ્યા વધી શકે છે. સાથે જ ખાલી પેટે લીંબુ પાણી પીવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેનું મુખ્ય કારણ લીંબુમાં મળતું એસિડ છે. આનાથી દાંતમાં સંવેદનશીલતા વધે છે, જેના કારણે દાંતનું રક્ષણ કરનાર દંતવલક પણ નબળું પડી જાય છે. જે લોકો દરરોજ વધુ પડતું લીંબુ પાણી પીવે છે તેમને સારા કરતાં વધુ તો નુકસાન થવાની સંભાવના રહેલી છે, એટલે કે ફાયદા કરતાં નુકસાન થઈ શકે છે. લીંબુમાં એસિડ હોય છે, જે હાડકાં માટે સારું નથી. તેથી ખાલી પેટે લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ. જે લોકોને કિડનીની સમસ્યા હોય તેમણે પણ ખાલી પેટે લીંબુ પાણી ન પીવું જોઈએ. તેનાથી કિડની પર દબાણ આવી શકે છે, જેના કારણે અનેક સ્વાસ્થ્ય સમસ્યા સર્જાઈ શકે છે. ક્રોનિક કિડની ડિસીઝમાં પણ લીંબુ પાણી ન પીવું જોઈએ. એક અભ્યાસ દરમિયાન મળેલા પરિણામમાં જાણવા મળ્યું છે કે લીંબુમાં રહેલું સાઇટ્રિક એસિડ મોંના અંદરના પડને નુકસાન પહોંચાડે છે. આ સિવાય તે વારંવાર ફોલ્લાઓ પણ પેદા કરી શકે છે અને તેનું મોટા પ્રમાણમાં સેવન કરવાથી પેઢાને પણ નુકસાન થઈ શકે છે. વધારે પ્રમાણમાં લીંબુ પાણીનું સેવન કરવાને કારણે તમને ઉબકા પણ આવી શકે છે. લીંબુમાં વિટામિન સી જોવા મળે છે. પેટમાં આ વિટામિનની માત્રા વધારે હોય એના કારણે તો તેનો સ્ત્રાવ પણ વધી શકે છે એસિડનો, જેના કારણે લોકોને ફરિયાદ થઈ શકે છે. હવે જાણીએ ક્યારે ને કેટલા પ્રમાણમાં લીંબુ પાણી પીવું યોગ્ય છે. ખાસ કરીને ભોજન પહેલાં ઓછામાં ઓછા 30થી 40 મિનિટ પહેલાં 1 ગ્લાસ લીંબુ પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે. ખાસ કરીને જે લોકો ડાયાબિટીસથી પીડાતા હોય તેઓને ડાયાબિટીસના સંચાલનમાં મદદ મળી શકે છે. આ એટલા માટે કારણ કે લીંબુમાં વિટામિન સીની સાથે ઘણા પ્રકારના એન્ટીઓક્સિડન્ટો સામેલ હોય છે, જે ઇન્સ્યુલિનનું સંતુલન જાળવવામાં અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. નિષ્ણાતોના મતે દિવસમાં 1 જ લીંબુનું સેવન કરવું જોઈએ. લીંબુનું સેવન કર્યા પછી સાફ પાણીથી કોગળા કરી લેવા જોઈએ, જેથી તેનું વધારે શોષણ મોઢામાં ન થાય. મિત્રો, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ જ પ્રકારના ઉપયોગી વિડીયો તમને જોવા મળે. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર.